આજે રાંધણછટ છે એટલે અમે રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ। જો કારેલા છે, મેથીના થેપલા બનાવશું એટલે મેથી પણ સુધારીએ છીએ। શાક કરશું ચણાનું, મગનું, બધા પલાળવા મૂકી દીધા છે અને મગની દાળ, મગચણી દાળની વડી બનાવશું, પછી પૂરી બનાવશું, ઘણી બધી આઈટમ બનાવશું। તમે જોજો વ્લોગમાં અને કોમેન્ટ કરજો કે કઈ ચીજ તમને કેવી લાગી અને ટ્રાય પણ જરૂર કરજો। રાંધણછટ જો મેથી બીટે છે, મેથીના થેપલા બનાવવાના છે, સંજુ ને ખુશી મને બહુ ભાવે છે એટલે મમ્મી હેલ્પ કરાવે છે। ભરેલા કારેલા કરશું, પછી મરચાવાળા કારેલા, ખાલી ગરમ મસાલાવાળા કારેલા પણ કરશું। તમે જોજો અને કહેજો રેસીપી કેવી લાગી। હજી ચેવડો કરવાનો છે, પછી રવાના લાડુ પણ બનાવશું અને જો ટાઈમ મળે તો મોહનથાળ પણ બનાવવાના છે। તમને બધું બતાવશું કેમ કે રાંધણછટ હોય અને નો રસોઈ બનાવી એવું તો હોય નહીં। નો આપણે બનાવવું હોય એ પણ બની જાય છે કેમ કે એટલો હરખ હોય છે, કાલે સાતમ હોય છે એટલે રાંધણછટમાં રસોઈ બનાવવાની બહુ જ મજા આવે છે અને ખાવાની પણ મજા આવે છે। તો ગાઈસ આજે શીતળા સાતમ છે ને અમે જઈએ છીએ, એટલે કે હું અને મમ્મી બે જઈએ છીએ શીતળા માના મંદિરે શીતળા માતાની પૂજા કરવા। તો ચાલો તમે બધા પણ અમારી સાથે। જો ગાઈસ કાલ રાંધણછટમાં મારી મમ્મીએ કેટલું બધું રાંધ્યું છે। હાલો બધા જમવા। બહુ સરસ ને ટેસ્ટી જમવાનું છે અને ટાઢું ખાવાનું છે। આજ શીતળા સાતમ છે એટલે અમે કાલ બધી રસોઈ બનાવી નાખી હતી, જુઓ તમે। ગાઈસ અમે લોકો અત્યારે જાવી છીએ મેળામાં ફરવા માટે। સંજુ ખુશી ને એ બધા કે અમને ક્યાંક તો ફરવા લઈ જાઓ, સાતમ આઠમ આવી ગયા એટલે અમે આજે ફરવા જાય છીએ, પાછા કાલે જન્માષ્ટમી છે એટલે તો ચાલો તમે બધા અમારી સાથે। મને તો બહુ એક્સાઇટમેન્ટ થાય છે। ચાલો તમે અમારી સાથે। તો સામે મેળો છે, હું તમને બતાવું। જો આ મેળો છે। જો બધા જ આવે છે, ચાલો તમે પણ અમારી સાથે। ગાઈસ અમે ફાઇનલી મેળા પહોંચી ગયા છીએ।
સંજુ ખુશી લપસ્યા ખાવા જાય છે. જો તમે બધા, સંજુ જાય છે, ખુશી પણ છે, પહેલો પણ છે, બુજી પણ છે, ત્રણેય ચડે છે. જો ફટાફટ ચડો બધા. પહેલો આવી ગયો. સંજુ આવે છે હવે. સંજુ ફટાફટ. સંજુને બહુ બીક લાગે. લપસ્યા ખાવામાં સંજુ બીવે. બોલો. સંજુ મમ્મી પાસે જાય છે. ચાલો તમે પણ અમારી સાથે. બહુ જ મજા આવે છે અહીંયા. ચાલો હવે આપણે કંઈક નાસ્તો લઈ આવી, પછી આપણે બધા સાથે મળીને ખાશું. તો હવે આપણે ચનાચોર લઈ લેશું અને પછી મસ્ત મજાનું ખાશું. એ બુજી શું કરે છે? વાહ, બુજી તો ઉપર ચડી ગઈ. બુજી હિંચકા ખા. સંજુ પણ ચડી. વાહ, એ સંજુ પડતી રહી ગઈ. સંજુ લાગ્યું તો નથી ને? પાછી ચડે હો સંજુ. ચડ ફટાફટ સંજુ, ચડ. બુજીને બહુ મજા આવે છે. હે બુજી, હિંચકા ખાવાની મજા આવી? હવે આપણે ચનાચોર લઈ લીધું છે. ચાલો આપણે મમ્મી પાસે જઈએ. જો ગાઈસ, ખુશી જમ્પિંગ જપાકમાં ગઈ છે અને એને બહુ જ મજા આવે છે. જો ગાઈસ, હવે તો સંજુ પણ મેદાનમાં આવી ગઈ છે. સંજુ ફટાફટ ચડી જાય. સંજુ કમોન. સંજુ કમોન. ઓલો છોકરો આગળ નીકળી ગયો તારાથી. ફટાફટ ચડ સંજુ. ચડ સંજુ, ચડ ફટાફટ. એ સંજુ ગઈ પણ ખુશી આવી ગયો. સંજુ હજી હિંમત નથી હારી. સંજુ પાછી ચડે છે. ફટાફટ.
ગાઈસ મેળાનું વ્યૂ